રાજકોટ જિલ્લામાં થોડા દિવસો પહેલા જેતપુર સિટી પોલીસ સ્ટેશન અને જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપ ગેંગ વિરુદ્ધ બે અલગ અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. આ ગુનામાં સામેલ અને અત્યાર સુધી ફરાર મુખ્ય મહિલા આરોપી પ્રિયંકા ઉર્ફે પીહુ ગોણિયાની ધરપકડ કરી લીધી છે. આ મહિલા મૂળ કાલાવડ જામનગરની રહેવાસી છે અને હાલ રાજકોટના ઈજી ચોક પાસે આવેલા પુષ્કરધામ વિસ્તારમાં રહેતી હતી. આ ગેંગના સભ્યો એવા વ્યાપારીઓ કે વ્યક્તિઓને નિશાન બનાવી ગૂગલ અથવા દુકાન પરથી તેમના મોબાઈલ નંબર મેળવીને પીહુને આપવામાં આવતા હતા. પીહુ ફોન પર વ્યાપારીઓને પોતાની જાળમાં ફસાવતી હતી. કોઈ વ્યક્તિ પીહુની વાતોમાં આવી જાય એટલે તેને મળવા માટે અન્ય યુવતીઓને મોકલવામાં આવતી હતી. વ્યાપારી જ્યારે યુવતીને મળવા પહોંચે ત્યારે ગેંગના અન્ય 4-5 સભ્યો ત્યાં આવી પહોંચતા અને વ્યાપારી સાથે મારપીટ કરી બદનામ કરવાની, પોલીસ કેસ કરવાની તેમજ દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મોટી રકમની ખંડણી વસૂલતા હતા. જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે મીડિયાના માધ્યમથી સામાન્ય જનતાને અપીલ કરી છે કે જો અન્ય કોઈ પણ વ્યક્તિ આ હની ટ્રેપ ગેંગનો ભોગ બન્યા હોય તો તેઓ કોઈ પણ જાતના ડર વગર નજીકના પોલીસ સ્ટેશન, એસડીપીઓ કચેરી અથવા એસપી કચેરીનો સંપર્ક કરે. પોલીસ દ્વારા ભોગ બનનાર વ્યક્તિનું નામ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે, જેથી આ ખંડણીખોર ટોળકી વિરુદ્ધ વધુ કડક કાનૂની કાર્યવાહી કરી શકાય. રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં થોડા દિવસ પહેલા જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં અને જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપની ગેંગ વિરુદ્ધમાં 2 ગુના દાખલ કરવામાં આવ્યા હતા. એમાં છેલ્લી આરોપી પ્રિયંકા ઉર્ફે પીહુ ગોણિયા, આ મૂળ કાલાવાડ જામનગરની રહેવાસી છે અને હાલ આ એજી ચોક પુષ્કરધામ રાજકોટમાં રહે છે. આ લેડી આ પૂરા કાવતરામાં સામેલ હતી. આ બંને કેસીસમાં 11 જેટલા આરોપી હાલ સુધી અટક કરવામાં આવ્યા છે અને આ લોકોનો એમઓ એવો હતો કે કોઈ પણ અધેડ માણસ કોઈ દુકાન ઉપર, પોતાના એન્ટરપ્રાઇઝ ઉપર, પોતાની શોરૂમ ઉપર બેસ્યો હોય તો ત્યાં જઈને એના જો નંબર ગૂગલ પર કે દુકાન ઉપર અવેલેબલ હોય આ નંબર લઈને આ પ્રિયંકાના એ લોકો પીયુને આપતા હતા અને આ પીયુ ફોન ઉપર વાતો કરતી હતી. એની વાતોમાં કોઈ ફસાઈ જાય તો પછી બીજી છોકરીને એની સાથે મળવા માટે એ લોકો મોકલતા હોય અને જ્યારે આ માણસ મળવા માટે આવી જાય આ ચક્રવ્યૂહમાં ફસાઈને ત્યારે બીજા 4-5 લોકો જઈને એની સાથે મારકૂટ કરે, બદનામીનો ભય દેખાવે, પોલીસની ધમકી આપે, રેપના ગુનાની ધમકી આપે. એવો કરીને એ લોકો અમુક લોકો સાથે એવો એક્સટોર્શન આનો ભૂતકાળમાં કરેલો છે. આ બંને ગુનાઓમાં આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ મીડિયાના મારફતે હું અપીલ કરું છું કે એવા કોઈ પણ માણસ એના ભોગ બનેલા હોય તો આપ અમારા કોઈ પણ પોલીસ સ્ટેશનમાં, એસડીપીઓ કચેરીમાં, અમારી કચેરીમાં આવીને સંપર્ક કરો. આપનું નામ એકદમ ગુપ્ત રાખવામાં આવશે અને આ જો એક્સટોર્શન કરવા વાળી ટોળકી છે એના વિરુદ્ધમાં ઓર કડી કાર્યવાહી કરવામાં આપ લોકો અમારી મદદ કરવા માટે સામા આવો.